ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શિવા ઇન્ટરનેશનલ સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દિવાળી પહેલા આપણે પાઠ નંબર 9 સુધી ભણ્યા હતા. હવે અહીંયા આગળ આપણે પાઠ નંબર 10 થી આજે ચાલુ કરીએ. તો જે પાઠ નંબર 10 છે એનું નામ છે તરુણાવસ્થા તરફ. એટલે કે તમે તરુણ થઈ જાઓ એના પછી તમારા શરીરની રચના કેવી હોય, હોર્મોન્સ કઈ રીતે કામ કરે, એ બધા વિશે આપણે ભણવાનું છે. તો પાઠ નંબર 10 જેનું નામ છે તરુણાવસ્થા તરફ. મિત્રો, તમે આગળનો જે પાઠ છે 9મો પાઠ, એની અંદર અભ્યાસ આપણે કર્યો હતો કે પ્રાણીઓ કેવી રીતે પ્રજનન કરે છે. મનુષ્ય તેમજ ઘણા બધા અન્ય પ્રાણીઓ એક નિશ્ચિત આયુષ્ય સુધી પહોંચ્યા પછી એના પછી જ પ્રજનન કરતા હોય છે. મનુષ્ય એક નિશ્ચિત આયુષ્ય પછી જ કેમ પ્રજનન કરી શકે છે? તો આ પાઠમાં આપણે માનવ શરીરમાં થતા એવા પરિવર્તનનો અભ્યાસ કરીશું કે જેના પછી તે પ્રજનન માટે સક્ષમ બને છે. તમે પાઠ નંબર 9ની અંદર તમે મનુષ્યના પ્રજનન અંગો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. આ પાઠમાં આપણે એવા અંતઃસ્ત્રાવો વિશે ચર્ચા કરીશું કે જે બાળકમાં થનારા પરિવર્તનોમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જેના કારણે બાળકનો વિકાસ થઈ તે પુખ્ત બની જાય છે. એટલે કે તમારા શરીરમાં અમુક અંતઃસ્ત્રાવો એવા હોય છે કે જે અમુક ઉંમર પછી જ ઉદ્ભવતા હોય છે. એટલે કે તમારા શરીરની જેમ જેમ વિકાસ થતો જાય તેમ તમારા શરીરમાં કેટલાક અંતઃસ્ત્રાવો પેદા થતા હોય છે અને એના કારણે તમારા શરીરનો વિકાસ પણ યોગ્ય બને છે અને બાળકનો વિકાસ થઈ એટલે કે તમારા શરીરનો વિકાસ થઈ તમે પુખ્ત બની જાઓ છો. તરુણાવસ્થા તેમજ યૌવનારંભ એટલે કે તમે યુવાન બનો, તરુણાવસ્થા તરફ જાઓ એટલે કે તરુણાવસ્થા તમારી પૂરી થાય અને પછી યુવાન બની જાઓ તમે, તો એના વિશેનો પોઈન્ટ છે. તો આની અંદર આપેલું છે કે બુઝો તેનો 12મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો. મિત્રોના ગયા બાદ બુઝોને પહેલી પોતાના માતા પિતાની સાથે વાતો કરવા લાગ્યા. એ બંને મિત્રો હતા. પહેલી એક કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. તે હસવા લાગી. તેણે ટિપ્પણી કરી કે બુઝોના કેટલાક મિત્રો જેઓએ 1 વર્ષ બાદ મળી હતી તેઓની ઊંચાઈ એક વધી ગઈ હતી. એટલે કે બુઝોના જે ફ્રેન્ડો હતા તેઓ બુઝોની બર્થડે પાર્ટીમાં આવ્યા હતા અને જે પહેલી એમને મળી જ્યારે તો એ 1 વર્ષ પછી મળી હતી, તો એમની હાઈટ જે છે એ અચાનક વધી ગઈ હતી. તેમાંથી કેટલાકને તો મૂછો ઉગવાથી કાર્ટૂન જેવા પણ દેખાતા હતા. તેની માતાએ તેમને સમજાવ્યું કે છોકરાઓ મોટા થઈ ગયા છે એટલે તેમને મૂછો અને દાઢી આવવાની શરૂઆત થઈ ગઈ છે. જન્મના સમયથી જ આપણી વૃદ્ધિ ચાલુ થઈ જતી હોય છે, પરંતુ 10 કે 11 વર્ષના આયુષ્ય પછી એટલે કે આપણે જ્યારે 10 કે 11 વર્ષની ઉંમર થઈ જાય આપણી એના પછી વૃદ્ધિમાં એકાએક ઝડપ આવી જાય છે કે આપણો વિકાસ ઝડપથી થતો હોય છે. વૃદ્ધિ દેખાવા લાગે છે એટલે કે આપણા શરીરમાં જે આપણા શરીરની રચના અને વિકાસ જે થાય છે એ આપણને દેખાવા લાગે છે. શરીરમાં થનારા પરિવર્તન વૃદ્ધિ પ્રક્રિયાનો એક ભાગ છે. એટલે કે આપણા શરીરમાં જે પરિવર્તન આવે છે જેમ કે મૂછો ઉગવી, દાઢી ઉગવી, વાળ લાંબા થવા, તો એ શું થાય આપણા શરીરના વિકાસનો જ એક ભાગ છે. તે એ બાબતનો સંકેત છે કે તમે હવે બાળક નથી રહ્યા, એટલે કે તમે હવે નાના નથી પરંતુ તમે પુખ્ત અવસ્થામાં પ્રવેશ તરફ જઈ રહ્યા છો, એટલે કે તમે પુખ્ત બનવા જઈ રહ્યા છો. વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે. એટલે કે આપણો જે વિકાસ થાય છે એક કુદરતી પ્રોસેસ છે, કુદરતી પ્રક્રિયા છે. જીવનકાળની આ અવસ્થામાં એટલે કે જે ટાઈમે આપણો વિકાસ થતો હોય એ ટાઈમે શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે, જેને તમે તરુણાવસ્થા કહી શકો. એટલે કે આપણા શરીરની અંદર અમુક ઉંમર પછી એવો વિકાસ થાય કે જેથી આપણે પ્રજનન કરી શકીએ અને એના માટેની પરિપક્વતા પ્રાપ્ત થાય છે, જેને આપણે કહીએ છીએ તરુણાવસ્થા. અને જે તરુણાવસ્થા છે એ કોને કહેવાય? તો લગભગ 11 વર્ષના ઉંમરથી પ્રારંભ થઈને 18 અથવા તો 19 વર્ષની ઉંમર સુધી એનો જે સમયગાળો હોય તેને કહેવાય તરુણાવસ્થા. 11 વર્ષથી ચાલુ થઈ તમારે જ્યારે 11મું વર્ષ ચાલુ થાય ત્યારથી લઈને જ્યારે તમે 18 કે 19 વર્ષના થઈ જાઓ છો તો ત્યાં સુધીનો જે સમયગાળો છે એને કહેવાય તરુણાવસ્થા. આ અવધિ એટલે કે આ જે સમયગાળો છે એ તરુણ એટલે કે જે છોકરાઓ છે એ 13 થી 18 કે 19 વર્ષની ઉંમર કહેવાતી હોવાથી તે અવસ્થાના બાળકોને તરુણો પણ કહેવામાં આવે છે.
એટલે કે જે 13 થી 18 કે 19 વર્ષની સુધીની જે ઉંમર છે એ ઉંમરના બાળકોને તરુણો કહેવામાં આવે છે, માટે એ અવસ્થાને તરુણાવસ્થા પણ કહેવામાં આવે છે. છોકરાઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષે છોકરીઓમાં આ જે અવસ્થા છે એ છોકરાઓની સાપેક્ષે 1 કે 2 વર્ષ પહેલા જ પ્રારંભ થઈ જાય છે. તરુણાવસ્થાની અવધિ એટલે કે જે સમયગાળો છે એ દરેક વ્યક્તિઓમાં અલગ અલગ હોય છે, જુદી જુદી હોય છે. તરુણાવસ્થા જે છે એના દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ આવતા રહે છે, એટલે કે અનેક પ્રકારના ફેરફારો થતા હોય છે. આ જે બદલાવ છે એ યૌવનારંભનો સંકેત છે, એટલે કે તમે યુવાન થઈ રહ્યા છો તેનો સંકેત છે. તેમાંથી સૌથી મહત્વનું પરિવર્તન એ છે કે છોકરા તેમજ છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ, એટલે કે પ્રજનન કરી શકે તે માટેનો વિકાસ. તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌવનારંભ પણ સમાપ્ત થઈ જાય છે, એટલે જે યૌવનારંભનો જે સમયગાળો એ સમાપ્ત થઈ જાય છે. હવે આપણે જોઈએ યૌવનારંભમાં થતા ફેરફારો, એટલે કે કેવા પ્રકારના ફેરફારો થઈ શકે. તો ઊંચાઈમાં વધારો, એટલે કે તમે 10 કે 11 વર્ષના થાઓ છો એના પછી તમારી ઊંચાઈ અચાનક વધવા લાગે. તો ઊંચાઈમાં એકાએક વધારો, એટલે કે અચાનક જ્યારે વધારો થાય છે એ યૌવનારંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ છે. એટલે કે સૌથી વધારે બદલાવ કયો થાય તો ઊંચાઈ વધવી, એટલે કે ઊંચાઈમાં થતો વધારો એ સૌથી મોટો બદલાવ છે. આ સમયે શરીરના લાંબા હાડકાઓ તેમજ હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે, એટલે આપણા શરીરમાં જે લાંબા હાડકાઓ છે એ હાડકાઓ અને હાથ તેમજ પગ એ બંને હાથ અને બંને પગના હાડકાઓની લંબાઈમાં પણ વધારો થતો હોય છે, જે વ્યક્તિને ઊંચો બનાવે છે. હવે આપણને ખબર છે જો હાડકા લાંબા થાય તો આપણે પણ ઊંચા થઈએ. અહીંયા તમને કોટો આપેલો છે કે જે 8 વર્ષની ઉંમર હોય ત્યારે છોકરાની ઊંચાઈ 72% વધે અને છોકરીઓની ઊંચાઈ 77% વધે છે. પછી 9 વર્ષની ઉંમર થાય, મતલબ કે 1 વર્ષ પછી તો 75% તમારી ઊંચાઈ વધે અને છોકરીઓની ઊંચાઈ જે છે 81% વધે છે. તો આ રીતે ઉંમર અને છોકરીઓની ઊંચાઈ કેટલા ટકા વધે છે દર વર્ષે એ આપણને આપેલી છે. એના પછી શરૂઆતમાં છોકરીઓ અને છોકરાઓની સરખામણીમાં વધારે ઝડપથી બને છે, એટલે કે શરૂઆતમાં છોકરીઓની જે ઊંચાઈ છે એ છોકરાઓ કરતાં ઝડપથી વધતી હોય છે. પરંતુ લગભગ 18 વર્ષની ઉંમર સુધી આ બંને પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે, એટલે કે 18 વર્ષના તમે થાઓ ત્યાં સુધીમાં તમારી ઊંચાઈ જેટલી વધવાની હોય એટલી વધી જાય છે. એના પછી શક્યતા ઓછી હોય, મતલબ કે તમે 18 વર્ષના થઈ જાઓ એના પછી બહુ શક્યતા ઓછી હોય કે તમારી ઊંચાઈ વધશે કે નહીં. અલગ અલગ વ્યક્તિઓની ઊંચાઈમાં વૃદ્ધિનો દર પણ જુદો જુદો છે, એટલે કે દરેકની અંદર સરખું પ્રમાણ ના હોય કે ભાઈ ચલો મારી આટલી વધી છે તો મારા ફ્રેન્ડની પણ આટલી વધશે કે મારા દોસ્તારની પણ આટલી વધશે, એવું ના હોય. દરેક બાળકની અંદર ઊંચાઈમાં જે વધારો થાય છે દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે. કેટલાક યૌવનારંભમાં તીવ્ર ગતિથી વધે છે, એટલે કે અમુકની ઊંચાઈ બહુ ઝડપથી વધે છે અને એના પછી તથા ત્યાર પછી તેની ગતિ ધીમી પડી જાય, એટલે કે ધીમે ધીમે એની ઊંચાઈ વધવાની બંધ થઈ જાય છે. જ્યારે કેટલાક ધીરે ધીરે વૃદ્ધિ પામે છે, એટલે કે કેટલાકની ઊંચાઈ ધીમે ધીમે વધે છે. પહેલી એ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે પહેલી છોકરી હતી. શરીરના બધા અંગો સમાન દરે વૃદ્ધિ નથી કરતા, એટલે કે જે શરીરના બધા જ અંગો છે જેમ કે હાથ, પગ, માથું એ બધાનો દરેક ટાઈમે એટલે કે સમાન દરે એટલે કે સમાન રીતે વિકાસ નથી પામતા. એટલે કે હાથ લાંબા થઈ ગયા તો પછી પગ પણ એટલા લાંબા થવા જોઈએ એવું નથી હોતું, અલગ અલગ દરે વૃદ્ધિ થાય છે એમની. ક્યારેક તેઓના હાથ અથવા પગ શરીરની અન્ય અંગોની સાપેક્ષે મોટા દેખાય છે, એટલે કે અમુક ટાઈમ એવું થતું હોય કે તમારા હાથ અને પગ જે છે એ તમારા શરીરની જે બીજી રચના છે જેમ કે માથું, પેટ આ બધા કરતાં વધારે મોટા દેખાતા હશે, પરંતુ બીજા અન્ય ભાગો પણ ઝડપથી વૃદ્ધિ કરીને શારીરિક પ્રમાણને સંતુલિત કરે છે. પરંતુ એવું નથી કે ભાઈ ચલો વધારે લાંબા ના થતા હોય તો પછી એ વધતા જ નહીં હોય, પણ પેટ અને માથું આ બધા જે બીજા અંગો જે છે એ પણ વધતા તો હશે જ, પણ એ ધીમે ધીમે વધે તો અથવા તો ઝડપથી વધતા હોય. પણ હાથ અને પગની સરખામણીમાં સંતુલિત તો થઈ જ જાય તમારે. પરિણામે જે આપણું શરીર છે એ કેવું થઈ જાય, સુડોળ થઈ જાય, એટલે કે એકદમ મજબૂત બાંધાનું થઈ જાય. તમે નોંધ્યું હશે એટલે તમે જોયું હશે કે કોઈ વ્યક્તિની ઊંચાઈ જે છે તેના પરિવારના કોઈક સભ્યો સાથે લગભગ સમાન હોય છે, એટલે કે તમે જોયું છે કે અમુક વ્યક્તિઓ જે છે એમની જે ઊંચાઈ છે એમના પરિવારના કોઈ ને કોઈક તો સભ્યો સાથે લગભગ સમાન તો હશે જ. એટલે કે તમારી જે ઊંચાઈ છે એ તમારા ઘરમાં કોઈ ને કોઈ જોડે તો મળતી તો હશે, એટલે કે તમારી જેટલી જ ઊંચાઈ તમારા ઘરમાં કોઈ બીજા વ્યક્તિની પણ હોઈ શકે છે. તેનું કારણ એ છે
કે ઊંચાઈ માતા પિતા દ્વારા પ્રાપ્ત જનીન પર આધાર રાખે છે. હવે જનીન વિશે આપણે આગળ ભણી ગયેલા છીએ. જનીનને કહેવાય DNA ઇંગ્લિશમાં. તો તમારા માતા પિતાની જે ઊંચાઈ જે રીતે વધતી હશે એ જ રીતે તમારી પણ વધી શકે છે. તો એના પર જનીન એટલે કે વારસાગત, તો વારસાગતનો આ જે નિયમ છે એ પણ લાગુ પડે છે. પરંતુ વૃદ્ધિના આ વર્ષોમાં એટલે કે જે ટાઈમે તમારી વૃદ્ધિ થતી હોય, વિકાસ થતો હોય ઝડપથી, એ વર્ષોમાં એ ટાઈમમાં ઉચિત પ્રકારનો સંતુલિત આહાર આવશ્યક છે. એટલે કે તમારે એ ટાઈમે સંતુલિત અને પોષક તત્વો યુક્ત આહાર પણ એટલે કે ખોરાક પણ ખાવો જોઈએ, જેથી તમારો જે વૃદ્ધિ છે, જે વિકાસ છે એ પરફેક્ટ વધે. તે હાડકાઓ, સ્નાયુઓ તેમજ શરીરના અન્ય ભાગોનો યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ પણ પૂરું પાડવામાં મદદ કરે છે. એટલે કે જે તમે ખોરાક ખાઓ છો પોષણવાળો અને સંતુલિત જે ખોરાક ખાઓ છો એ શું કરે, એ તમારા હાડકાઓ, સ્નાયુઓ તેમજ શરીરના અન્ય ભાગોને એટલે કે જે બીજા ભાગો છે એમને યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પણ પર્યાપ્ત પોષણ એટલે કે જરૂરી પોષણ, જરૂરી શક્તિ તમને પૂરી પાડે છે. તમે તરુણની પોષક આવશ્યકતાના વિષયમાં આ પ્રકરણમાં આગળ અભ્યાસ કરશો. એટલે કે આપણે આના વિશે આગળ અભ્યાસ કરીશું. શારીરિક આકારમાં બદલાવ એટલે આપણું જે શરીર છે એના આકારમાં કઈ રીતે બદલાવ થાય, તો તમે નોંધ્યું છે કે તમારા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ગભા તેમજ છાતીનો ભાગ નીચલા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સરખામણીએ પહોળો હોય છે. એટલે કે ધારો કે તમે જો 8મામાં ભણો છો તો 7મા ધોરણમાં કોઈ છોકરો કે છોકરી ભણતી હશે તો એના કરતાં તમારું જે શરીર છે એ થોડું, તમારી જે છાતી છે એ થોડી પહોળી હશે અને ગભો જે છે એ થોડો મજબૂત હશે એટલે કે ઊંચો હશે થોડો, અથવા તો ઘેરાવદાર હશે. તેનું કારણ એ છે કે તેઓ યૌનારંભમાં પ્રવેશ કરી ચૂક્યા છે. વૃદ્ધિના કારણે ગભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જતો હોય છે. છોકરીઓમાં કમરની નીચેનો ભાગ પહોળો થઈ જતો હોય છે. વૃદ્ધિના કારણે એટલે કે આપણા શરીરનો જે વિકાસ થાય છે એના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના વિકાસની સરખામણીએ વધુ હોય છે. અર્થાત એટલે કે તરુણ અવસ્થામાં જે છોકરા અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ અલગ અલગ હોય છે. એટલે કે આનો મતલબ એ થયો કે વૃદ્ધિના કારણે એટલે કે આપણા શરીરનો જે વિકાસ થાય છે એના કારણે છોકરાઓમાં જે શરીરના સ્નાયુ જે હોય છે, આપણા શરીરમાં જે હાથને પગના સ્નાયુ જે હોય છે એનો વિકાસ છોકરીઓના વિકાસની સરખામણી વધુ હોય છે. એટલે કે આપણો જે વિકાસ છે એ છોકરીઓ કરતાં ઝડપથી થતો હોય છે અને વધારે સારી રીતે થતો હોય છે. એટલે કે તરુણાવસ્થા એટલે કે આપણી જે ઉંમર છે તમારી 11 થી લઈને 18 વર્ષની વચ્ચેની ઉંમર, તો એની અંદર છોકરા અને છોકરીઓની જે તફાવત જે છે, બદલાવ જે છે એ અલગ અલગ હોય છે. હવે અવાજમાં બદલાવ, તો શું તમે નોંધ્યું છે એટલે તમે જોયું છે ક્યારેક તમારા વર્ગમાં કેટલા છોકરાઓનો અવાજ ફાટવા લાગે છે, એટલે કે વધારે ઘોંઘાટ ભર્યો અવાજ કેટલાક છોકરાઓ કે કેટલીક છોકરીઓ કરતી હશે. તો યૌનારંભમાં કંઠની ગ્રંથિ એટલે કે આપણા જે સ્વર પેટી જે આવે આપણા ગળામાં કે જેમાંથી અવાજ નીકળે છે એ કંઠની ગ્રંથિ એટલે કે સ્વર પેટીમાં વૃદ્ધિની શરૂઆત થતી હોય છે. એટલે કે એમાં પણ આપણા ગળામાં જે સ્વર પેટી જે આવે એની અંદર પણ વિકાસ થવાનો ચાલુ હોય છે. છોકરાઓની સ્વર પેટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે. એટલે કે જે છોકરાઓ જે આપણા જેવા છોકરાઓ જે હોય છે એમની સ્વર પેટી જે છે ગળામાં એનો વિકાસ પામીને અપેક્ષાકૃત એટલે જેટલી અપેક્ષા હોય તેટલી મોટી થઈ જાય છે. છોકરાઓમાં મોટી થયેલી સ્વર પેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે. તમે જોયું છે કે ગળામાં તમને ગાંઠ જેવું દેખાતું હશે. ગાંઠ તમે હાથ ફેરવશો ગળા ઉપર તો તમને આ ગાંઠ જેવું લાગતું હશે, તો એને કહેવાય સ્વર પેટી. એ સ્વર પેટી કેવી ગળાના ભાગમાં બહારની તરફ પણ ઉપસી આવે છે. એટલે કે ગળાની અંદર ગળા પર તમે હાથ ફેરવશો તો તમને ગાંઠ જેવું જે ઉપસી આવેલો થોડો ભાગ દેખાશે, એને કહેવાય સ્વર પેટી, જેને કંઠમણી કહે છે. છોકરીઓની જે સ્વરપેટી હોય છે તેમની સ્વરપેટી તેના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે. એટલે છોકરીઓનું જે ગળું છે એ હાઈટમાં નાનું હોય એના કારણે એમની સ્વરપેટી માંડ દેખાતી હોય. સામાન્ય રીતે છોકરીઓનો અવાજ ઊંચો અને તીક્ષ્ણ હોય છે. એટલે કે જે છોકરીઓનો જે અવાજ છે એ છોકરાઓ કરતાં ઊંચો હોય એટલે કે વધારે જોરથી બોલી શકે ને તીક્ષ્ણ હોય છે એટલે કે એકદમ સુસોટી જેવો હોય, જ્યારે છોકરાઓનો અવાજ ભારે હોય છે. તરુણાવસ્થાના છોકરાઓમાં ક્યારેક સ્વર પેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિ થઈ જતી હોય છે. એટલે કે ક્યારેક એવું પણ થતું હોય છે કે એટલે કે આપણા જે છોકરાઓ હોય છે છોકરાઓમાં તો એમના સ્વર પેટીના જે સ્નાયુઓ છે એ અનિયંત્રિત એટલે કે અચાનક એમનો વિકાસ વધારે થઈ જતો હોય છે અને જે એમનો અવાજ છે એ ઘોઘરો થઈ જતો હોય છે. તો એના કારણે પણ જે સ્વર પેટી જેમનો અવાજ છે કેટલાક છોકરાઓ તમારા રૂમમાં એ ઘોંઘાટ ભર્યો એટલે કે વધારે ઘોઘરો હશે અવાજ.
આ સ્થિતિ કેટલાક દિવસો અથવા કેટલાક અઠવાડિયા સુધી રહે છે. એટલે કે આ જે પરિસ્થિતિ છે એ થોડાક જ દિવસો અથવા તો કેટલાક અઠવાડિયા સુધી રહેતી હોય છે, જેના પછી અવાજ સામાન્ય થઈ જાય છે. અહીંયા જેમ કે તમને ચિત્રમાં આપેલું છે કે કંઠમણી એટલે કે જે ગળામાં ઉપસેલો જે ભાગ છે એ તમે જોઈ શકો છો. તો એને કહેવાશે સ્વરપેટી અથવા તો કંઠમણી. અહીંયા આપેલું છે કે આ જે છે અને અહીંયા આગળ પણ ઉપસેલો ભાગ આપેલો છે આપણને, તો આને કહેવાય કંઠમણી અથવા તો સ્વરપેટી. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હવે આવે છે અહીંયા પ્રસ્વેદ અને તૈલી ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો. તો પ્રસ્વેદ અને તૈલી ગ્રંથિઓ એટલે કે જે ગ્રંથિઓમાંથી તેલ ઉત્સર્જન થતું હોય તેલનું, તો એનો સ્ત્રાવ તરુણાવસ્થામાં વધી જતો હોય છે, એટલે કે વધારે થઈ જતો હોય છે. આ ગ્રંથિઓની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે એટલે કે જે આ ગ્રંથિઓ છે એમની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે કેટલીક વ્યક્તિઓના ચહેરા પર ફોડલીઓ અને ખીલ પણ થઈ જતા હોય છે. એટલે કે કેટલાક બાળકોમાં જ્યારે તરુણાવસ્થા હોય ત્યારે તમે જોયું છે કે મોઢા પર ખીલ જેવા થઈ જતા હોય છે. હવે અહીંયા આવે છે પ્રજનન અંગોનો વિકાસ. તો તમે આગળના પાઠમાં આકૃતિ 9.1 તેમજ આકૃતિ 9.2 જોઈ હશે. તો એની અંદર દર્શાવવામાં આવેલા માનવ પ્રજનન અંગોના અભ્યાસ કરો. યુવોના રંભમાં નર પ્રજનન અંગો જેવા કે શુક્રપિંડ તેમજ શીર્ષન પૂર્ણત વિકસિત થઈ જાય છે, એટલે કે પૂરેપૂરું વિકસિત પામી જાય છે. પછી શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે અને છોકરીઓમાં અંડપિંડ કદમાં વધતું હોય છે તથા જે અંડકોષો છે એ પરિપક્વ એટલે કે પૂરેપૂરા વિકાસ થતા હોય છે. અંડપિંડમાંથી અંડકોષોનું મુક્ત થવાનું પણ શરૂ થઈ જતું હોય છે. હવે આવે છે માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત. એટલે કે માનસિક રીતે, બૌદ્ધિક રીતે તેમજ સંવેદનાત્મક એટલે કે લાગણીઓની રીતે પણ આપણે પરિપક્વતા પ્રાપ્ત કરી શકીએ છીએ. એ પ્રાપ્ત થવી. તો જે તરુણાવસ્થા છે એટલે કે જે 13 થી લઈને 19 વર્ષની જે ઉંમર છે તો એ સમયગાળામાં વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તનની પણ અવસ્થા છે. કે તમારા જે બાળકો જે છે 13 થી લઈને 18 વર્ષ સુધી અથવા તો 19 વર્ષ સુધીના જે બાળકો જે છે તો એમના વિચારસરણી એટલે કે જે વિચાર કરવાની ક્ષમતા છે એની અંદર પણ પરિવર્તન આવતું હોય છે. પહેલાની સાપેક્ષે કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે સજ્જત રહેતો હોય છે. એટલે કે પહેલાની સાપેક્ષે જે કિશોર જે છે 13 થી 18 વર્ષની અથવા તો 19 વર્ષની જે ઉંમર છે એ ટાઈમમાં વધારે સ્વતંત્ર એટલે કે ખુલ્લા મનનો તેમજ પોતાની તરફ વધારે સચેત રહેતો હોય છે. તેનામાં બૌદ્ધિક વિકાસ પણ થવા લાગતો હોય છે તથા તે વિચારવામાં પણ વધારે સમય લે છે. એટલે કે વિચારવા માટે કોઈ જગ્યાએ કોઈ પ્રશ્ન પૂછાય તો એ વિચારવા માટે પણ વધારે સમય લે છે તો પોતાનો નિર્ણય લેવામાં પણ એ સમય લાગે છે એને. વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિના જીવનમાં આ એ સમય છે કે જેમાં તે મગજની શીખવાની ક્ષમતા સર્વાધિક હોય છે. એટલે કે આ જે ટાઈમ જે છે 13 થી લઈને 18 કે 19 વર્ષનો તો એ ટાઈમ એવો છે કે જેમાં મગજની શીખવાની ક્ષમતા સર્વાધિક એટલે કે સૌથી વધારે હોય છે. તો આ ટાઈમમાં જે બાળક શીખે ને એ સૌથી વધારે એને યાદ રહેતું હોય છે 13 થી લઈને 18 કે 19 વર્ષની ઉંમરમાં. ક્યારેક તરુણ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવાનો પ્રયત્ન કરે છે. એટલે કે એના શરીરનો જે વિકાસ થતો હોય અને એના વિચારવાની જે ક્ષમતા છે એ વધતી હોય તો એ બંનેની જોડે અનુકૂળ થવાનો પ્રયત્ન કરતો હોય છે. ત્યારે પોતાને અસુરક્ષિત અનુભવે છે. એટલે કે એ ટાઈમે જ્યારે પ્રયત્ન કરતો હોય એ ટાઈમે શું કરે, પોતાને અસુરક્ષિત અનુભવતો હોય છે. પરંતુ તરુણ હોવાને નાતે તમારે સમજવું જોઈએ કે અસુરક્ષિત મહેસૂસ કરવાનું કોઈ પણ કારણ નથી. એટલે કે કોઈ પણ કારણ એવું તમારા જીવનમાં તો નથી જ કે જેના કારણે તમે અસુરક્ષિત અનુભવી શકો. આ બદલાવ એક કુદરતી બદલાવ છે. એટલે કે આ જે બદલાવ આવે છે, જે પરિવર્તન આવે છે એ કુદરતી છે, જે શારીરિક વૃદ્ધિના કારણે ઉત્પન્ન થઈ રહ્યા છે. એટલે કે જે શારીરિક વૃદ્ધિ એટલે કે શરીરનો જે વિકાસ છે એના કારણે ઉત્પન્ન થઈ રહ્યો છે. ગૌણ જાતીય લક્ષણો. તો તમે પાઠ નંબર 9માં અભ્યાસ કરી ચૂક્યા છો કે શુક્રપિંડ તેમજ અંડપિંડ જે છે એ પ્રજનન અંગ છે. એટલે કે પ્રજનન કરવા માટેનું અંગ છે. તે જન્યુઓ જેવા કે શુક્રકોષો અને અંડકોષોને ઉત્પન્ન કરતો હોય છે. યૌવનારંભમાં છોકરીઓના સ્તનનો વિકાસ થવા લાગે છે તથા છોકરાઓના ચહેરા પર વાળ ઉગવા લાગે છે. એટલે કે દાઢીને મૂછ આવવા લાગે છે. એટલે કે દાઢી મૂછ ઉગવા લાગે છે.
આ લક્ષણો છોકરીઓને છોકરાઓથી અલગ પાડે છે, એટલે કે છોકરી અને છોકરાને અલગ કયા લક્ષણના આધારે પાડે છે? તો દાઢીને મૂછના આધારે. આવા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે, એટલે કે જે લક્ષણોથી છોકરો અને છોકરીઓ અલગ પડતા હોય એ લક્ષણો કહેવાય ગૌણ જાતીય લક્ષણો. છોકરાઓની છાતી પર પણ વાળ ઉગવા લાગે છે અને જે છોકરા છોકરીઓ બંનેને બગલમાં તેમજ જાંઘની ઉપરની તરફ અથવા પ્યુબિક ના વિસ્તારમાં પણ વાળ ઉગે છે. તો તરુણ અવસ્થામાં થતા આ બદલાવ, એટલે આ જે બધા બદલાવ થાય છે, બગલમાં વાળ ઉગવા અથવા તો છાતી પર વાળ ઉગવા, દાઢી મૂછાવવું વગેરે, તો આ જે બધા બદલાવ છે એ અંતઃસ્ત્રાવો દ્વારા નિયંત્રિત હોય છે, એટલે કે આપણી અંદર એવા સ્ત્રાવ ઉદ્ભવતા હોય છે કે જેના કારણે નિયંત્રિત હોય છે. અંતઃસ્ત્રાવ એ રાસાયણિક પદાર્થ છે, એટલે કે જેમ કે એસિડ, બેઝ, આ બધા જે રાસાયણિક પદાર્થો આવે એના જેવો જ એક અંતઃસ્ત્રાવ એ રાસાયણિક પદાર્થ છે. તે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, એટલે કે આપણી અંદર શરીરની અંદર નસ આવેલી હોય છે જેને આપણે ગ્રંથિઓ કહીએ, તો એ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અથવા તો અંતઃસ્ત્રાવી તંત્રો દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. યૌનારંભની શુક્રપિંડ નર અંતઃસ્ત્રાવ અથવા ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણ ચાલુ કરી દે છે. આ જે અંતઃસ્ત્રાવ છે એ છોકરાઓમાં બદલાવનું કારણ છે, એટલે કે આ જે અંતઃસ્ત્રાવ જેવું જે ઉત્પન્ન થાય છે જે આપણા શરીરમાં, એ છોકરાઓમાં વૃદ્ધિ વિકાસ પામવાનું અથવા તો બદલવાનું, એટલે કે પરિવર્તનનું કારણ છે, જેના વિશે તમે હમણાં જ અભ્યાસ કર્યો છે. ઉદાહરણ તરીકે ચારા પર વાળ ઉગવા, એટલે કે જે ચારા પર વાળ ઉગે છે એ કોના કારણે ઉગે છે? તો અંતઃસ્ત્રાવની રીતે. છોકરીઓમાં યૌનારંભની સાથે અંડપિંડ માદા અંતઃસ્ત્રાવ અથવા તો ઇસ્ટ્રોજન ઉત્પન્ન કરવાનું શરૂ કરી દે, એટલે છોકરીઓમાં કયા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થશે? તો ઇસ્ટ્રોજન, જેનાથી સ્તન વિકસિત થઈ જાય છે. દૂધ સ્ત્રાવી ગ્રંથિઓ સ્તનની અંદર વિકસિત થઈ જાય છે. આ અંતઃસ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ એક અન્ય અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે કે જે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. એટલે કે જે અંતઃસ્ત્રાવો જે છે એના ઉત્પાદન નિયંત્રણ, એટલે કે વધારે પડતું ઉત્પન્ન ના થઈ જાય અથવા તો ઓછું ઉત્પન્ન ના થાય, તો એનું જે નિયંત્રણ છે એ એક અન્ય અંતઃસ્ત્રાવ દ્વારા પણ થતો હોય છે કે જે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો હોય છે. હવે આવે છે પ્રજનનિક કાર્યોની શરૂઆત કરવામાં અંતઃસ્ત્રાવોનો ફાળો. તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જે છે એ અંતઃસ્ત્રાવને રુધિરમાં સીધા જ ઠાલવે છે, એટલે કે જે આપણું લોહી છે એની અંદર સીધા અંતઃસ્ત્રાવો ફેલાતા હોય છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા, જેનાથી તે શરીરના વિશિષ્ટ ભાગ અથવા તો લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચી શકે, એટલે કે લોહી આપણા શરીરમાં આખા શરીરમાં ભ્રમણ કરતું હોય છે. તો એના કારણે જો અંતઃસ્ત્રાવો જેવો છે લોહીમાં ભળીને જે જગ્યાએ જવાના હોય એ જગ્યાએ જતા રહે છે. લક્ષ્યાંક સ્થળ અંતઃસ્ત્રાવ સાથે પ્રતિક્રિયા કરે છે, એટલે કે જે લક્ષ્યાંક સ્થળ છે, જે મતલબ કે જે જગ્યાએ પહોંચવાનું હોય અંતઃસ્ત્રાવને, તો એ જગ્યા સાથે પ્રતિક્રિયા કરે છે. આપણા શરીરમાં અનેક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કે નલિકાવિહીન ગ્રંથિઓ આવેલી હોય છે, એટલે કે કેટલીય નસ આપણા શરીરમાં આવેલી હોય છે કે જેની અંદર અંતઃસ્ત્રાવો ફેલાતા હોય છે અથવા તો પ્રક્રિયા કરતા હોય છે. શુક્રપિંડ તેમજ અંડપિંડ એ જાતીય અંતઃસ્ત્રાવોને ઉત્પન્ન કરતા હોય છે. તમે હમણાં જ અભ્યાસ કર્યો કે આ અંતઃસ્ત્રાવો જે છે એ ગૌણ જાતિના લક્ષણો માટે જવાબદાર છે, એટલે કે જે ગૌણ જાતિના જે લક્ષણો છે, તો જે આપણે આગળ જોયું દાઢી મૂછ ઉગવી, બગલમાં વાળ આવવા અથવા તો છાતી પર વાળ આવવા વગેરે, એના માટે જવાબદાર છે આ અંતઃસ્ત્રાવો. જાતીય અંતઃસ્ત્રાવો પણ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રાવિત અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે, એટલે કે જાતીય જે અંતઃસ્ત્રાવો હોય છે આપણા શરીરમાં જે વિકાસ પામવા માટે અથવા તો ગૌણ જાતીય લક્ષણો છે તો એના માટે એના નિયંત્રણ કરવા માટે અથવા તો એ પોતે પણ સ્ત્રાવિત અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે. પિટ્યુટરી ગ્રંથિ અનેક અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. જે પિટ્યુટરી ગ્રંથિ હોય એ અનેક અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરતી હોય છે, જેમાંથી એક અંતઃસ્ત્રાવ અંડપિંડમાં અંડકોષ તેમજ શુક્રપિંડમાં શુક્રકોષના પરિપક્વને નિયંત્રિત કરે છે, એટલે કે શુક્રકોષમાં શુક્રકોષ અને જે અંડપિંડમાં અંડકોષ છે એ કેટલા પ્રમાણમાં ઉત્પન્ન થાય અને અથવા તો કેટલા પ્રમાણમાં ઉત્પન્ન ન થવું જોઈએ, તો એના માટે એની જે પરિપક્વતા છે એને નિયંત્રિત કરે છે. હવે અંદર આપેલું છે કે જે પિટ્યુટરી ગ્રંથિ છે એની અંદરથી જે અંતઃસ્ત્રાવો સ્ત્રાવિત થાય છે, એટલે કે જે ઉત્પન્ન થાય છે, તો એ પ્રજનન અંગોને ટેસ્ટોસ્ટેરોન એટલે કે નરની અંદર, એટલે કે છોકરાઓની અંદર, તથા ઇસ્ટ્રોજન એટલે કે છોકરીઓની અંદર એટલે કે માદામાં ઉત્પન્ન કરવા માટે પ્રેરિત કરે છે. પછી એ જે
અંતઃસ્રાવ ઉત્પન્ન થાય એ રુધિર એટલે કે લોહીના પ્રવાહમાં મુક્ત થાય છે, એટલે કે લોહી જ્યાં જ્યાં વહેતું હોય ત્યાં આગળ મુક્ત થતા હોય છે, લોહીની અંદર ભળી જતા હોય છે તથા શરીરના વિવિધ ભાગો એટલે કે લક્ષણ સ્થળ એટલે કે જ્યાં જગ્યાએ એમને જવાનું હોય એ જગ્યા સુધી પહોંચે છે અને યૌનારંભ દરમિયાન શરીરમાં પરિવર્તનોને ઉત્તેજિત કરતા હોય છે, એટલે કે આપણા શરીરમાં જે ગૌણ લક્ષણો છે એના માટે ઉત્તેજિત કરતા હોય છે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ અને જે 10.5 છે એનાથી ત્યાંથી આપણે બીજા વિડીયોમાં જોઈશું.